વડોદરા શહેરમાં અને જિલ્લામાં છેલ્લા ઘણા મહિનાઓથી વર્ષોથી એક્સિડન્ટ થવું, અકસ્માત થવું સામાન્ય બાબત થઈ ગઈ છે. અઠવાડિયામાં 4-5 જણા, 5-6 જણાનો ભોગ લેવાય જ. બેનામી મોત, કોઈ વ્યવસ્થા વગરનું, કોઈ તંત્રની જવાબદારી નહીં, કોઈ આના માટે જિમ્મેદારી લેવા તૈયાર નહીં, કોઈ જ રીતે નહીં. જેથી આજે અમારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેટરના માધ્યમથી અમે જાગૃત નાગરિક તરીકે માંગ કરીએ છીએ કે વડોદરા શહેરમાં જેટલા અકસ્માત થાય છે એની જવાબદારી જે તે અધિકારી સ્વીકારે કે જેની ભૂલને લીધે થાય છે. કારણ કે એક અકસ્માત નથી થતો, એક જણનો જીવ નથી જતો. છેલ્લા ઘણા ટાઈમથી જોવા જાવ તો 500 થી પણ વધારે લોકોના અકસ્માત થયા છે છેલ્લા ઘણા વર્ષોની અંદર, અને બેનામી મોત લોકો મર્યા છે. અને જ્યારે આટલા, હું તો કહું એક્સિડન્ટ નહીં, આ એક જાતની હત્યા જ છે. કારણ કે તમારા ડિવાઈડર ના હોય ને રોંગ સાઈડથી આવતો ને આમથી ડમ્પર આવે ને આમથી ગાડી આવે ને આમથી સાયકલ આવે, પેલી બાજુથી આવે ને કોઈ જાતનું એક્સિડન્ટ ઝોન ના હટે, એ એક્સિડન્ટ ઝોન હટી જાય એના માટેની તૈયારી, એના માટેની જવાબદારી સ્વીકારવાય કોઈ અધિકારી જ્યારે તૈયાર ના હોય ત્યારે એ આખી ટ્રાફિક વિભાગના વડા વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબનું રાજીનામું લઈ લે અને જવાબદાર અધિકારીને પોતાની જે વર્દી છે, જે એમની ખુરશી છે, એની જે જવાબદારીમાં શહેરના નાગરિકો છે જેનો ભોગ લેવાય છે, એ જવાબદાર અધિકારીને પોતાની જવાબદારીનું ભાન શિક્ષાત્મક રીતે આપે, જવાબદારી સ્વીકારે અને આના માટે મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર સાહેબ પગલાં લે એવી એક વડોદરા શહેરના જાગૃત નાગરિક તરીકે આજે લેટરના માધ્યમથી અમે માંગ કરીએ છીએ.